ભરૂચમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તંત્ર સંપૂર્ણ સજ્જ થયું છે. તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભરૂચ વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. મતદાન માટે તમામ તૈયારીઓ તંત્ર દ્વારા પૂર્ણ કરાઈ છે. જિલ્લાના તમામ નાગરિકોને આવશ્યક મતદાન કરવા ચૂંટણી અધિકારી ગૌરાંગ મકવાણાએ અપીલ કરી છે. જિલ્લામાં 10,86,522 મતદારો મતદાન કરશે. એક જિલ્લા પંચાયત માટે 8,48,910 મતદારો છે, જ્યારે 9 તાલુકા પંચાયત માટે કુલ 8,39,564 મતદારો છે. 4 નગરપાલિકા માટે કુલ 2,19,004 મતદારો છે અને તાલુકા તેમજ જિલ્લા માટે 1,134 અને પાલિકા માટે 219 મતદાન મથકો છે. જિલ્લામાં 378 સંવેદનશીલ અને 310 અતિ સંવેદનશીલ મતદાન મથક છે. પાલિકા માટે 4 મત આપવાના રહેશે, જે બાદ રજીસ્ટ્રેશનનું બટન દબાવ્યા બાદ જ મત માન્ય રહેશે. તાલુકા જિલ્લા પંચાયત માટે 1 મત આપવાનો રહેશે અને જિલ્લા પંચાયત માટે 10 ચૂંટણી અધિકારી, તાલુકા પંચાયત માટે 18 ચૂંટણી અધિકારી અને પાલિકા માટે 4 ચૂંટણી અધિકારી તેમજ ચૂંટણી કામગીરી દરમિયાન 15 નોડલ અધિકારીની નિમણૂક કરાય છે. 4 પાલિકા, 9 તાલુકા અને 1 જિલ્લા પંચાયત માટે 6,663 સ્ટાફની ફાળવણી કરાઈ છે. ચૂંટણીની સાધન સામગ્રી લઈ જવા માટે 334 વાહનોની ફાળવણી કરાઈ છે, જ્યારે પાલિકાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ, આપ અને AIMIM સાથે અપક્ષ ઉમેદવારો મેદાને ઉતર્યા છે, ત્યારે પંચાયતની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ, આપ, બાપ અને અપક્ષ ઉમેદવારો મેદાને ઉતર્યા છે. રાજ્યમાં 26મી તારીખે 26/4/2026ના રોજ મતદાન યોજાવાનું છે. ભરૂચ જિલ્લામાં પણ એ દિવસે મતદાન યોજાવાનું છે. મારી તમામ ભરૂચ જિલ્લાના તમામ નાગરિકોને વિનંતી છે કે આ દિવસે બહોળા પ્રમાણમાં બહાર આવી અને મતદાન કરશો. મતદાનનો સમય સવારના 7 વાગ્યાથી લઈ અને સાંજે 6 વાગ્યા સુધીનો છે. આ ઇલેક્શનમાં 2 પ્રકારના EVMનો યુઝ થવાનો છે. ખાસ કરીને નગરપાલિકા વિસ્તારમાં જે EVMનો યુઝ થવાનો છે, એમાં આપ જે પણ ઉમેદવારના નામના સામેનું બટન, બ્લુ કલરનું બટન દબાવશો, ટોટલ 4 આપને મત આપવાના છે. આપ 4 આપી શકો છો, આપ 3 આપી શકો છો, 2 અથવા તો 1 આપી શકો છો. એના બાદ રજિસ્ટર નામનું પીળા કલરનું બટન જે છે એ અવશ્ય દબાવવાનું થાય છે. જ્યાં સુધી એ બટન દબાવવામાં નહીં આવે ત્યાં સુધી આપનો વોટ રજિસ્ટર થશે નહીં. એટલે નગરપાલિકા વિસ્તાર માટે ખાસ તમામ મતદારો પોતાનું મતદાન પોતાના પસંદના ઉમેદવારને મત આપ્યા પછી રજિસ્ટર બટન દબાવે એ ખાસ ધ્યાન રાખવા સૌને વિનંતી છે. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઇલેક્શનમાં જે EVM વપરાય છે, એમાં ઉમેદવારના નામ સામેનું જે બ્લુ કલરનું બટન છે, એ બટન દબાવવાથી અને બીપનો અવાજ આવ્યાથી એ મતદાન પૂર્ણ થયેલું ગણાય છે. એટલે નગરપાલિકા વિસ્તારમાં થોડી પ્રક્રિયા એની અલગ છે અને તાલુકા જિલ્લા પંચાયતમાં અલગ છે. એ સૌના ધ્યાન પર રહે એના માટે ખાસા મેસેજ છે. થેન્ક યુ. સચિન પટેલ, RN ન્યૂઝ, ભરૂચ.